પાલનપુરમાં કુંભ મેળામાં જતા યાત્રાળુઓનો અકસ્માત, 5 ઘાયલ। પાલનપુરથી પ્રયાગરાજ કુંભ મેળામાં જવા નીકળેલા યાત્રાળુઓને ગોબરી ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત નડ્યો છે। રોંગ સાઈડમાં આવી રહેલી એક કાર યાત્રાળુઓની કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર 5 લોકોને ઈજાઓ પહોંચી હતી। આ અકસ્માતની ગંભીરતા એટલી હતી કે યાત્રાળુઓને કારમાંથી બહાર કાઢવા માટે વાહનના કાચ તોડવા પડ્યા હતા। સ્થાનિક લોકો અને આસપાસના રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી। આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। પોલીસે અકસ્માત અંગે રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલક સામે વધુ તપાસ હાથ ધરી છે। નામ અજયભાઈ રમણભાઈ। શું ઘટના ઘટી? ઘટના ઘટી તો અમે જતા હતા અમદાવાદમાં, જતા પેસેન્જર જતા પ્રયાગરાજ કુંભ મેળામાં। તે અમે જેવા ઉપર પુલ પર ચડે તો એક ગાડી આવી, મોટી ગાડી, આપણે ફોર વ્હીલર, રોંગ સાઈડમાં આવી, કટ મારીને એવી અમને ઠોકી દીધી ગાડી। કેટલા જણા લાગેલા? અમને 4 થી 5 જણા, 6 જણા જેટલા ગાડીમાં હતા એટલા લાગી।